હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? બાળકો, મહેંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા દરેકનું સ્વાગત કરું છું. તો બાળકો, આપણે ધોરણ 2માં ભણી રહ્યા છીએ, બરાબર છે? અને આજે આપણે કયો વિષય ભણવાનો છે? તો આજે આપણે ભણવાનું છે ગણિત, બરાબર? તો બાળકો, ગણિત વિષયની અંદર આજે આપણે ચેપ્ટર 8 એટલે કે પ્રકરણ 8 આપણે શરૂ છે. એની અંદર આજે આપણે એકમ દશક વિશે આગળ ભણવાનું છે. હવે આપણે આગળ ભણવાની શરૂઆત કરીએ તે પહેલાં એક સરસ મજાનો સુવિચાર જોઈએ. તો બાળકો, અહીં આપેલો છે સુવિચાર. તો આ સુવિચાર શું કહેવા માંગે છે? તો જોઈએ કે જીવન દુઃખ નથી આપતું, જીવનમાં લીધેલા નિર્ણયો આપે છે. તો બાળકો, આ એક ખૂબ સરસ સુવિચાર છે. એટલે કે આપણે જેવા નિર્ણયો કરશું એ પ્રમાણે આપણને ફળ મળે છે. આપણે ખોટા નિર્ણય કરીએ તો આપણને દુઃખ મળે, પણ આપણે સાચા નિર્ણયો લઈએ જીવનમાં તો આપણને ક્યારેય દુઃખ મળતું નથી, ક્યારેય મુશ્કેલી આવતી નથી. બરાબર છે બાળકો? તો આ એક ખૂબ સરસ સુવિચાર છે. તો હવે આપણે આ સુવિચાર જોયો, હવે આપણે આગળ ભણવાની શરૂઆત કરીએ. તો બાળકો, અહીં આપેલા છે 15, બરાબર? હવે આપણે આ 15ના એકમ અને દશક લખવાના છે કે કયો એકમ કહેવાય અને કયો દશક કહેવાય. તો બાળકો 15, તો 15 કેવી રીતના થાય? તો 10 વત્તા 5, 10 વત્તા 5 બરાબર થાય 15, બરાબર? હવે આમાં એકમ કયો અને દશક કયો? તો બાળકો, અહીં જુઓ, આ 5 છે તે એકમ છે અને આ 10 એ દશક છે. જેની આગળ 1 મીંડું હોય તે દશક કહેવાય અને 2 મીંડા હોય તો 100 કહેવાય, બરાબર? અહીં જુઓ, આ 1 મીંડું છે એટલે તે દશક થશે. પછી અહીં 1ની જગ્યાએ 2 હોય, 3 હોય, 4 હોય, ગમે તે હોય તે દશક થશે, બરાબર? તો આ એ દશક છે. તો અહીં આપણે નીચે હવે લખવાનું છે અને બાળકો, તમારે પણ મારી સાથે સાથે લખતા જવાનું છે. તો ચલો, બુક અને પેન્સિલ લઈને મારી સાથે સાથે લખો. ઉપર પહેલા લખવાનું છે તમારે 15, પછી લખો 10 વત્તા 5. પછી આપણે એમાં લખવાનું છે એકમ અને દશકનું. તો બાળકો, હમણાં મેં કીધું કે 10 છે એ દશક થશે, એટલે કે 1 દશક અને 5 એકમ. તો ચલો લખો 1 દશક અને 5 એકમ. આ 5 છે તે એકમ છે અને આ દશક છે, એટલે કે આ 5 એકમ અને આ 1 દશક. તો જો અહીં નીચે આપણે લખેલું છે કે 1 દશક અને 5 એકમ. તો લખો બાળકો તમારી બુકમાં. ચલો, લખાઈ ગયું. હવે આપણે એના પછીની સંખ્યા જોઈએ. એના પછી છે 24. તો તમારી બુકમાં પહેલા લખી નાખો 24. હવે 24 કેવી રીતના થશે બાળકો? તો 24 એટલે કે 20 વત્તા 4. તો આપણે પહેલા ખાનામાં લખીશું 20, પછી વત્તા, અહીં વત્તાની નિશાની, અને કેટલા કરવાના છે? 4. એટલે થાય 20 વત્તા 4 બરાબર થશે 24. 20માં 4 ઉમેરીએ તો થાય 24. તો લખો બાળકો 20 વત્તા 4 બરાબર 24. એના પછી હવે આપણે નીચે લખવાનું છે કયો એકમનો અંક છે અને કયો દશકનો છે. તો બાળકો, આ 4 છે તે થશે એકમ અને આ 2 એ દશક થશે, કારણ કે એની પાસે શું છે? એક મીંડું છે, એક 0 છે, એટલે એ દશક થશે.
આ તો આ 2 દશક અને 4 એકમ. તો આપણે લખીએ નીચે 2 દશક અને 4 એકમ. ચલો લખો બાળકો. બે દશક અને 4 એકમ. એના પછીની સંખ્યા 32. તો લખો બાળકો તમારા બુકની અંદર 32. તગડે બગડે 32. 32 લખવાનું છે. હવે આપણે જોઈએ કે 32 કેવી રીતના થશે. તો થાય 30 વત્તા 2 બરાબર 32. તો આપણે પહેલા ખાનામાં લખીએ 30, પછી 30 વત્તા એટલે કે એમાં ઉમેરવાનું હોય. અને 30માં કેટલા ઉમેરવાના છે બાળકો? અહીં કેટલા છે? 2. તો 30માં આપણે 2 ઉમેરવાના છે. બરાબર, એટલે 30 વત્તા 2 બરાબર 32 થશે. તો અહીં આ 2 છે તે થશે એકમ, અને આ 30 છે તો એ દશક છે, એટલે કે 3 દશક થશે અને 2 એકમ થશે. બરાબર, કારણ કે 3ની પાસે 1 મીંડું છે. તો આ 30 છે. 30 એટલે 3 વાર 10 10 10. બરાબર, એટલે કે આ 3 દશક અને 2 એકમ. તો ચલો લખો નીચે 3 દશક અને 2 એકમ. ચલો લખાઈ ગયું. હવે એના પછીની સંખ્યા આપણે જોઈએ. એના પછી છે 45. તો બાળકો 45 છે તો તમે પહેલા તમારા બુકની અંદર લખી નાખો 45. ચોગડે પાંચડે 45. ચલો હવે આપણે જોઈએ કે 45 કેવી રીતના થશે. તો બાળકો 45 છે એટલે 40 વત્તા 5 બરાબર 45 થશે. તો પહેલા આપણે આ ખાનામાં લખીએ 40, પછી વત્તા અને 5. 40 વત્તા 5 એટલે કેટલા થશે? 45. 40 પછી 5 ગણી લઈએ એટલે થાય 45. તો અહીં આ 5 છે તે થશે એકમ, અને આ 4 આ 40 છે તે થશે દશક. કારણ કે 40 એટલે 4 વાર 10નો સરવાળો. 10 વત્તા 10 વત્તા 10 એવી રીતના થશે 40. બરાબર, તો એ 4 છે તે દશક છે અને 5 એકમ છે. તો ચલો લખી લો નીચે 4 દશક અને 5 એકમ. ચલો લખાઈ ગયું બાળકો. ચલો ફટાફટ લખો. આપણે આજે આગળ ઘણી બધી સંખ્યાઓમાં એકમ દશક જોવાનું છે. ચલો એના પછીની સંખ્યા છે 50. તો ચલો લખો પહેલા તમે 50 તમારા બુકની અંદર. હવે બાળકો 50 છે તો આમાં કયો એકમનો અંક ને કયો દશકનો અંક થશે? તો બાળકો જો અહીં 0 છે. બરાબર, એટલે કે અહીં એકમનો અંક છે નહીં, ખાલી 5 દશક છે. તો અહીં આપણે લખવાનું છે 50 વત્તા 0, કારણ કે એકમના અંકમાં કંઈ છે નહીં, એકમનો અંક 0 છે. અને આ 50 છે, 50 વત્તા 0 એટલે 50 જ થશે. તો તમારે દશકનો અંક આવશે ખાલી 5, એટલે કે 5 દશક અને 0 એકમ. તો લખો 5 દશક અને 0 એકમ. એટલે આ 0 એકમ છે એટલે એકમમાં કાંઈ નથી એમ.
જ્યાં કાંઈ ન હોય ત્યાં 0 હોય. ચલો લખો 5 દશક અને 0 એકમ. એના પછીની સંખ્યા છે 52. તો બાળકો 52 છે તો 52 કેવી રીતના થશે? તો પહેલાં આપણે એનો સરવાળો કરીને સંખ્યા લખવાની છે. તો 52 એટલે કે 50 વત્તા 2. તો અહીં આપણે લખીએ 50, પછી શું કરવાનું છે? વત્તા 2. 50 વત્તા 2 બરાબર થશે 52. તો અહીં બાળકો 50 છે તે થશે દશકનો અંક અને 2 એ એકમનો અંક. આ 2 છે તે થશે એકમ અને 50 એટલે કે આ 5 છે તે થશે દશક. તો ચલો તમે પહેલાં આ સંખ્યા લખી નાખો, પછી આપણે એનું એકમ દશક લખીએ. ચલો હવે લખીએ આપણે 50 દશક છે એટલે 5 દશક અને 2 એકમ. લખો બાળકો 5 દશક અને 2 એકમ. ચલો લખો. લખાઈ ગયું? વેરી ગુડ. ચલો એના પછીની સંખ્યા આપણે જોઈએ. એના પછી છે 65. છગડે પાંચડે 65. ચલો 65 લખાઈ ગયું. હવે આપણે એને જોઈએ કે 65 કેવી રીતના થશે. તો બાળકો 60 વત્તા 5 બરાબર થાય 65. તો લખીએ પહેલા ખાનામાં 60 વત્તા 5. 60 વત્તા 5 બરાબર 65 થશે. 60માં 5 ઉમેરીને જવાબ આવે 65. તો ચલો તમે પહેલા સરવાળો લખી નાખો. હવે બાળકો જુઓ, આ 5 છે તે થશે એકમ અને આ 60 એટલે કે આ 6 છે તે થશે દશક. 6 દશક અને 5 એકમ. તો લખો નીચે લાઈનમાં આપણે લખવાનું છે 6 દશક અને 5 એકમ. લખો બાળકો. સરસ અક્ષરે લખતા જવાનું છે તમારે. ચલો લખાઈ ગયું 65. હવે આપણે એના પછીની સંખ્યા જોઈશું. એના પછીની સંખ્યા છે 69. છગડે નવડે 69. ચલો સંખ્યા લખાઈ ગઈ ને. હવે આપણે એનો સરવાળો મેળવીશું. તો આ 69 છે તો કેવી રીતના થયા 69? તો થયા 60 વત્તા 9 બરાબર 69. તો પહેલાં આપણે આ દશકવાળા ખાનામાં લખીશું 60 વત્તા 9. 60 વત્તા 9 બરાબર 69. 60માં 9 ઉમેરવાના છે. બરાબર છે. તો બાળકો અહીં જો આ 9 છે તે થશે એકમ અને આ 60 એટલે કે 6 દશક થશે. 6 ની પાછળ 1 મીંડું છે. બરાબર. તો 6 ની પાછળ 1 મીંડું છે તો થશે તે 1 દશક અને આ 9 એકમ. તો ચલો નીચે લાઈનમાં લખો 6 દશક અને 9
એકમ. 6 દશક અને 9 એકમ લખો. ચલો લખાઈ ગયું બાળકો. એના પછીની સંખ્યા છે 71. તો બાળકો 71 છે તો 71 પહેલાં તમે તમારી બુકની અંદર સંખ્યા લખી નાખો. 71 સાતડે એકડે 71. હવે બાળકો આપણે જોઈએ 71 કેવી રીતના થાય છે. તો 71 એટલે કે 70 વત્તા 1. 70 પછી 71 આવે છે, બરાબર. એટલે 70 વત્તા 1 કરવાનો છે. તો પહેલાં આપણે આ દશકવાળા ખાનામાં લખીશું 70, પછી વત્તા 1. 70 વત્તા 1 તો કઈ સંખ્યા બને? 71. સાતડે એકડે 71. હવે આપણે જોઈએ કે હવે જો એમાં કયો એકમ છે ને કયો દશક છે. તો બાળકો આ જે 1 છે તે થશે એકમ અને આ 70 છે એટલે 7 દશક. તો લખો બાળકો 7 દશક અને 1 એકમ. ચલો લખો 7 દશક અને 1 એકમ. તમારે સારા અક્ષરે તમારા બુકની અંદર આ લખતા જવાનું છે બાળકો. પછી તમારે ઘરકામમાં પણ આ જ કરવાનું છે. સંખ્યાઓને એકમ દશકમાં છૂટી પાડવાની છે. તો લખો બાળકો ફટાફટ. ચલો હવે આપણે આગળની સંખ્યા જોઈએ. 74 સાતડે ચોગડે 74. તો બાળકો હવે 74 સંખ્યા છે તો આપણે પેલો એનો સરવાળો મેળવીશું કે 74 કેવી રીતના થયા. તો 74 એટલે કે 70 વત્તા 4. તો આપણે પેલા દશકના ખાનામાં લખીશું 70, પછી વત્તા કેટલા કરવાના છે બાળકો? આ 4 છે એટલે અહીં વત્તા કરવાના છે 4. 70 વત્તા 4 લખો બાળકો. હવે જુઓ બાળકો, હવે આ 4 છે, બરાબર. આ 4 તો એ 4 થશે એકમ અને અહીં 70 છે તો આ 7 દશક થશે, બરાબર. આ 70 છે તો 7 દશક અને 4 એકમ. તો લખો તમારા બુકની અંદર. અહીં તમને સ્ક્રીન ઉપર દેખાય છે કે 7 દશક અને 4 એકમ. સાત દશક અને 4 એકમ. આ 4 છે તે એકમનો અંક છે અને 7 દશકનો અંક છે. આ 4 એકમ અને 7 દશક. હવે એના પછીની સંખ્યા આપણે જોઈએ. એના પછીની સંખ્યા છે 77. તો બાળકો 77 છે તો આમાં કયો એકમનો અંક થશે અને કયો દશકનો અંક થશે? તો આપણે જોઈએ 77 એટલે કે 70 વત્તા 7. 70 વત્તા 7 તો પેલા આપણે આ દશકના ખાનામાં લખીએ 70 વત્તા 7. 70 વત્તા 7 બરાબર થશે 77. તો ચલો તમે આ સંખ્યા લખી છે
એની નીચે લખી નાખો 70 + 7. ચલો લખાઈ ગયું. હવે બાળકો હવે આ 70 + 7 આપણે લખાઈ ગયું બરાબર. હવે આપણે એના એકમ દશક લખવાના છે. તો જુઓ અહીં આ 7 એકમ છે એટલે કે આ 7 એકમ અને અહીં 70 છે એટલે આ 7 દશક. તો બાળકો આની અંદર એકમ અને દશક બંનેનો અંક સરખો થશે. 7 દશક થશે અને 7 એકમ થશે. તો ચલો લખો 7 દશક અને 7 એકમ. બરાબર છે બાળકો. અહીં આપણે 7 લખવાનું છે. 7 એકમ થશે અને 7 થશે દશક. આ 7 એકમ અને આ 7 70 છે એટલે એ દશક થશે. 7 દશક અને 7 એકમ. એના પછીની સંખ્યા આપણે જોઈએ. એના પછી છે 80. તો બાળકો 80 છે બરાબર. તો ચલો લખી નાખો તમારા બુકની અંદર પહેલા સંખ્યા 80. લખાઈ ગયું. તો બાળકો હવે 80 છે તો 80 કેવી રીતના થાય? તો 80માં તો જુઓ એક 0 છે એટલે કે અહીં એકમનો અંક નથી. બરાબર છે. તો અહીં આપણે 8 છે અને એકમનો અંક નથી એટલે કે અહીં 8 દશકો જ થશે. ખાલી એકમમાં 0 આવશે. તો અહીં આપણે 80 + 0 કરવાનું છે. તો ચલો લખીએ આપણે 80 + 0. 80 + 0 કારણ કે એકમના અંકમાં કાંઈ છે નહીં. એકમના અંકમાં 0 છે. તો બાળકો અહીં 80 છે ખાલી એટલે કે આ ખાલી 8 દશક જ છે. એકમનો અંક છે નહીં એટલે કે આ 8 દશક થશે. તો ચલો લખો 8 દશક અને 0 એકમ. 8 દશક અને 0 એકમ. ચલો એના પછીની સંખ્યા આપણે જોઈએ. એના પછી છે 82. તો બાળકો 82 છે તો 82 કેવી રીતના થાય છે? તો અહીં 80 + 2 બરાબર થશે 82. તો આપણે પહેલા ખાનામાં લખીએ 80 + 2. 80 + 2 બરાબર થાય 82. તો અહીં આ 2 છે તે થશે એકમનો અંક અને આ 80 છે એટલે કે આ 8 દશકનો અંક. આ 2 એકમ અને 8 દશક. તો ચલો લખો 8 દશક અને 2 એકમ. ચલો લખાઈ ગયું બાળકો. એના પછીની આપણે સંખ્યા જોઈએ. એના પછી છે 84. 8 ચોગડે 84. તો લખો બાળકો 8 ચોગડે 84. તો અહીં જુઓ હવે 84 છે તો પહેલાં આપણે એનો એકમ દશક છૂટા પાડીએ એટલે કે સરવાળાની રીતે કરીએ કે 80 કેવી રીતના થશે? તો અહીં 80 એટલે કે 80 + 4 બરાબર થશે 84. લખો 80 + 4. 80 + 4 બરાબર થાય 84. તો બાળકો અહીં જુઓ આ 4 છે તે થશે એકમ અને અહીં 80 છે એટલે 8 દશક. કારણ કે 8ની પાસે એક મીંડું છે 0 છે એટલે 80 થયા. 10 નો 8 વાર સરવાળો કરીએ તો થાય 80 એટલે કે 8 દશક અને 4 એકમ. તો લખો બાળકો
8 દશક અને 4 એકમ. ચલો લખાઈ ગયું. હવે આપણે એના પછીની સંખ્યા જોઈએ. એના પછી છે 85. 8 5 85. તો બાળકો 85 કેવી રીતના થશે? તો 85 એટલે કે 80 વત્તા 5. તો આપણે પહેલા દશકના ખાનામાં લખીશું 80, પછી વત્તા કેટલા કરવાના છે? 5. તો વત્તા થશે 5. 80 વત્તા 5 બરાબર 85. તો બાળકો હવે આપણે જોઈએ કે આમાં એકમનો અંક કયો છે ને દશક કયો છે? તો આ 5 છે તે થશે એકમ અને અહીં 80 છે એટલે 8 દશક. તો લખો બાળકો 8 દશક અને 5 એકમ. 8 દશક અને 5 એકમ. ચલો લખાઈ ગયું. હવે આપણે એના પછીની સંખ્યા જોઈશું. એના પછી છે 88. 2 આઠડા 88. તો બાળકો અહીં 2 આઠડા 88 છે. તો પહેલાં આપણે જોઈએ કે 88 કેવી રીતના થાય છે? તો 80 વત્તા 8 બરાબર 88. તો અહીં આપણે લખ્યા 80 વત્તા 8. 80 વત્તા 8 બરાબર થાય 88. તો બાળકો અહીં જુઓ આ 8 છે તે એકમ એટલે કે આ 8 એકમ અને અહીં દશક છે 80 છે એટલે કે આ 8 દશક થશે. તો અહીં લખો બાળકો નીચે 8 દશક અને 8 એકમ. અહીં એકમ અને દશક બંનેનો અંક સરખો છે. 8 દશક છે એટલે કે આ 8 દશક છે અને આ 8 એકમ છે. ચલો લખો સરસ અક્ષરે તમારા બુકની અંદર તમારે લખતા જવાનું છે બાળકો. એના પછીની સંખ્યા છે 93. તો બાળકો હવે 93 છે તો 93 તો એમાં આપણે જોઈએ કે પહેલા 93 કેવી રીતના થશે? તો 90 વત્તા 3 બરાબર 93. તો લખે પેલા ખાનાની અંદર 90 વત્તા 3. 90 વત્તા 3 બરાબર થાય 93. તો આ 3 છે તે 3 એકમ અને અહીં 90 છે એટલે આ 9 દશક. તો બાળકો લખો નીચેની લાઈનમાં 9 દશક અને 3 એકમ. ચલો લખાઈ ગયું. તો બાળકો હવે આપણે એના પછીની સંખ્યા જોઈએ. એના પછી છે 95. તો બાળકો 95 છે બરાબર. તો પહેલાં આપણે જોઈએ કે 95 કેવી રીતના થાય છે? તો હમણાં આપણે આગળ જોયું ને કે 93 હતા તો 90 વત્તા 3 કર્યા. હવે 95 છે તો શું કરવાનું? 90 વત્તા 5 કરવાનું છે. તો આપણે લખીએ 90 વત્તા 5. 90 વત્તા 5 બરાબર થશે 95 બરાબર. તો હવે અહીં આ 5 છે તે થશે એકમ અને અહીં 90 છે એટલે આ 9 દશક થશે. તો લખો બાળકો 9 દશક અને 5 એકમ. 9 દશક અને 5 એકમ. લખાઈ ગયું. હવે એના પછીની સંખ્યા આપણે લખવાની છે બાળકો. એના પછી છે 97. તો બાળકો 97 છે તો 97 કેવી રીતના થશે? તો આપણે જોઈએ 95 હતા તો આપણે 90 વત્તા 5 કર્યા હતા. હવે 97 છે તો શું કરવાનું છે?
90 વત્તા 7 કરવાનું. તો અહીં આપણે દશકના ખાનામાં લખીશું 90 વત્તા 7. 90 વત્તા 7 એટલે થશે 97. બરાબર છે. તો હવે જુઓ અહીંયા 7 છે, તો અહીંયા 7 એકમ અને અહીં 90 છે, એટલે આ 9 થશે દશક. બરાબર છે બાળકો? આ 90 છે એટલે 9 દશક અને 7 એકમ થશે. તો ચલો લખો બુકમાં 9 દશક અને 7 એકમ. ચલો લખાઈ ગયું. એના પછી છે 99. 2 નવડા 99. તો બાળકો આપણે હવે જોઈએ કે હવે 99 કેવી રીતના થશે. તો થાય 90 વત્તા 9. 90માં 9 નાખીએ તો થશે 99. તો જુઓ અહીં આ 9 છે એટલે આ 9 એકમ અને અહીં 90 છે એટલે આ 9 દશક. આ દશક અને આ એકમ. તો લખો બાળકો 9 દશક અને 9 એકમ. બરાબર છે બાળકો? 9 દશક અને 9 એકમ થશે. ચલો ફટાફટ લખી નાખો બાળકો. ચલો લખાઈ ગયું. હવે આજે આપણે જે સંખ્યાઓને એકમ દશકમાં છૂટી પાડી, બરાબર? તો આપણો હવે ટાઈમ થઈ ગયો છે ઘરકામનો. તો બાળકો તમારે ઘરકામની અંદર આજે આપણે જે સંખ્યાઓને એકમ દશકમાં છૂટી પાડી છે તે તમારે તમારા બુકની અંદર સરસ અક્ષરે લખવાનું છે ફરીથી. બરાબર છે? તો એ થશે તમારું ઘરકામ. તો બાળકો આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેકને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એન્ડ થેન્ક યુ.